નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય વેદમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। લક્ષ્ય વેદમાં આજે વાત કરી રહ્યા છે ગુજરાતની અને દેશની રાજનીતિના એક પરિબળ પર ચર્ચા કરી રહ્યા છે। શા માટે જરૂર પડે છે નેતાઓને પક્ષપલટો કરવાની? વાત કરી રહ્યા છે કે એવો તો કયો સ્વાર્થ હોય છે રાજકીય નેતાઓનો? શું આર્થિક સ્વાર્થ હોય છે કે પછી રાજકીય સ્વાર્થ હોય છે કે પછી પ્રજા સામે સીધો દ્રોહ કરવાની નીતિ જોવા મળતી હોય છે? સવાલ એ થાય છે કે પ્રજાના દ્રષ્ટિકોણથી અને લોકશાહીના દ્રષ્ટિકોણથી જે પણ નેતાઓ ગુલાટબાજી કરી રહ્યા છે તે કેટલું અસરકારક છે, કેટલું નુકસાન કરતું આ પરિબળ છે, તેની પર આજે ચર્ચા કરી રહ્યા છે। એટલા માટે કે હમણાં જ ગઈકાલે એટલે કે 2 દિવસની અંદર બે મોટા કોંગ્રેસના નેતા કે જેઓએ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર જોડાણ કર્યું છે, સત્તાવાર રીતે તેમણે પ્રવેશ કર્યો છે। મોહન રાઠવાનું નામ ચર્ચામાં છે અને સાથે સાથે ભગા બારડનું નામ પણ ચર્ચામાં છે કે જેઓ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં પક્ષપલટો કરીને જોવા મળ્યા છે। એટલે કે એક દ્રષ્ટિકોણથી ગુલાટબાજી નેતાઓની સામે આવી રહી છે, ત્યારે સવાલ ઘણા બધા પ્રજાના પરિપ્રેક્ષમાં થઈ રહ્યા છે કે શા માટે નેતાઓ પ્રજાદ્રોહ કરી રહ્યા છે? શું આ એક પ્રકારનો પ્રજાદ્રોહ છે? જો પ્રજાદ્રોહ હોય તો પછી આવા નેતાઓ સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ કે ના થવી જોઈએ? કાર્યવાહી કરવાની વાત કરવામાં આવે ત્યારે આપણે સાંભળતા આવ્યા છે કે પક્ષાંતર ધારો પણ જોવા મળતો હોય છે, તો શા માટે પક્ષાંતર ધારો અમલી કરવામાં નથી આવતો? આવા અનેકો સવાલ થઈ રહ્યા છે, પણ આખરે પ્રજાને આમાં મળે છે શું? ફાયદો રાજકીય નેતાઓને થાય છે તો પ્રજાના ભાગે શું આવે છે? પ્રજા વિકાસ માટે ઝંખતી હોય, પ્રજા પોતાની પ્રાથમિક સુવિધાઓ માટે ઝંખતી હોય અને એવામાં નેતાઓ પર જે આશા રાખીને તેમને ચૂંટી આવ્યા હોય ત્યારે મતદારોના મતનો ઉપયોગ કરીને આ નેતાઓ સત્તામાં આવ્યા હોય અથવા તો ચૂંટાયા હોય ત્યારે તેઓ સત્તા પાસેથી કે પોતાની કામગીરી કેમ સારી રીતે ફરજ નિભાવી શકતા નથી, જેથી કરી વિકાસ માટે પ્રજાએ ઝંખવું ન પડે? સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે પક્ષપલટો કરતા નેતાઓ પર ચર્ચા કરી રહ્યા છે। લક્ષ્યવેદમાં આપણે સવાલ કરીશું કે શા માટે નેતાઓને જરૂર પડે છે પક્ષપલટો કરવાની? શું મહત્વાકાંક્ષા છે, કોઈ પ્રકારની લાલચ છે, કોઈ પ્રકારનું દબાણ છે કે પછી ભ્રષ્ટાચારના ભાગરૂપે દબાયેલા આ નેતાઓ છે કે જેમની ફાઇલોને કારણે પણ આ નેતાઓએ મજબૂરીમાં પક્ષપલટો કરવો પડતો હોય છે? પણ પક્ષપલટો કર્યા બાદ બી પ્રજા સામે શું? પ્રજાએ જે નેતા પર ભરોસો મૂક્યો છે એ નેતાઓ પોતાની પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જ્યારે જોડાઈ જાય છે ત્યારે આ સીધો પ્રજાદ્રોહ કહેવાતો આ પરિબળ જોવા મળતું હોય ત્યારે પ્રજાદ્રોહની સામે પ્રજા શું કરી શકે છે તેની પર આજે નિષ્કર્ષ કાઢવાનો પ્રયાસ કરીશું લક્ષ્યવેદમાં। મારી સાથે ચર્ચામાં સ્ટુડિયોમાં જોડાયા છે શ્વેતા બ્રહ્મભટ્ટ કે જેઓ નેતા બીજેપી છે, સાથે રાજેશ ઠાકર મારી સાથે જોડાયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક તરીકે જોડાયા છે। આ બંનેનું ચર્ચામાં સ્વાગત છે। અન્ય બે નેતાઓ પણ આપણી સાથે ચર્ચામાં જોડાશે। રાજેશભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું કે જે ચર્ચાની શરૂઆત આપણે કરી છે, સવાલ સીધો એ થાય છે કે પ્રજા સામે કેટલો મોટો દ્રોહ કહેવાય કોઈ નેતાને પ્રજાએ મત આપીને? આમ એવું કહેવાય છે કે લોકશાહીમાં સૌથી મજબૂત હથિયાર હોય તો એ પ્રજાનો મત છે। આ મતદારો પોતાના મત આપીને વિશ્વાસ મૂકીને કે અમારા કામ કરશે એવા નેતાઓને ચૂંટે છે અને આ જ નેતાઓ સમયગાળો હજી આવે પહેલા જ, કામગીરી કરે તે પહેલા જ પક્ષપલટો કરીને સીધી રીતે જતા રહેતા હોય છે। આવા નેતાઓ જે છે એ કયા પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે પ્રજાના દ્રષ્ટિકોણમાં કે લોકશાહીના દ્રષ્ટિકોણમાં? રાજેશભાઈ, જો આમાં પ્રજાદ્રોહના બે એંગલ છે જી। એક તો પ્રજાદ્રોહ આપણે એને કહીએ કે જે એક પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાયા હોય જી, 5 વર્ષ માટે જે તે પાર્ટીના સિમ્બોલ ઉપર, જે તે પાર્ટીની આઈડિયોલોજીને, કારણ કે ઉમેદવારની ઉપર 15% વોટ પડતા હોય છે, 85% વોટ છે એ મુદ્દા આધારિત, કાં તો પક્ષ આધારિત, કાં તો નેતૃત્વ આધારિત આવી રીતે પડતા હોય જી। તો એ 85% લોકોએ જેમને મત આપ્યો છે 5 વર્ષ માટે એ પક્ષથી પ્રતિનિધિત્વ કરવાનું, એ જયારે વચગાળે પોતાનું ધારાસભ્ય પદ છોડી અને બીજી પાર્ટીમાં જતો રહે ત્યારે આપણે એને પ્રજાદ્રોહની વ્યાખ્યામાં લાવી શકીએ, કારણ કે પ્રજાએ જે મેન્ડેટ આપ્યો છે મેન્ડેટનો અનાદર થાય છે। બીજો એક જે પક્ષપલટો થાય છે એ ચૂંટણીના સમય પહેલાની જે વાત છે એ થાય છે। એના અલગ અલગ કારણો હોઈ શકે, જે ઇન્ડિવિજ્યુઅલ જે એમ્બિશન છે એ પણ હોઈ શકે, લોભ હોય, લાલચ હોય કે બીજા અનેક કારણો હોય। કેસ ટુ કેસ દરેક વખતે કારણો બધા જુદા હોય છે। એટલે એને તો શું છે કે દાખલા તરીકે આજે ચૂંટણી બારણે આવી છે અને પક્ષપલટો કર્યો દાખલા તરીકે, તો એને પ્રજાનો મેન્ડેટ લેવા જવાનું છે, બિલકુલ યસ। અને એને દાખલા તરીકે ભાજપમાંથી કોંગ્રેસમાં કે કોંગ્રેસમાંથી આપમાં જી એમ એને પક્ષપલટો કર્યો છે, તો જે તે સિમ્બોલ ઉપર એને પ્રજાની પાસે જવાનું છે। પ્રજા એ જજમેન્ટ લેશે કે ભાઈ અમને ચૂંટણી પહેલા 3 પક્ષ બદલીને અમારી પાસે આવ્યા છે, તે છતાં આ પ્રતિનિધિ અમારા માટે પક્ષ કરતા મોટો છે અને અમે એને વોટ આપીએ છીએ, કેમ? તો એનો પ્રજાદ્રોહની વ્યાખ્યામાં નથી ગણતો। રાજેશભાઈ, પ્રજા જે આ માપદંડ પર વિચારે છે ખરી? આપને લાગે જયારે વોટ આપવામાં આવે ત્યારે આ માપદંડ પ્રજા વિચારે છે કે આ નેતા કઈ પાર્ટીમાં હતો, કઈ પાર્ટીમાં આવી ગયો છે, પક્ષપલટો કર્યો છે કે નહીં? ના, એટલે પ્રજા વિચારતી હોય ને એવું બહુ એટલા માટે નથી લાગતું કે છેલ્લી 8 પેટા ચૂંટણી આપણે જોઈએ કે જે લોકો કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા, એ લોકો જીત્યા એટલું જ નહીં,
જે કોંગ્રેસમાં જેટલા મતથી જીત્યા હતા એના કરતા એમની લીડ છે બમણી થઈ. જી. એટલે ઘણી વખત કેવું થાય છે કે પ્રજા બે પ્રકારે મત કરતી હોય છે. એક તો ગુસ્સામાં પણ મત કરતી હોય છે, ભાઈ અમે તો તમને વિપક્ષમાં રહેવા માટે, સત્તાને સવાલ કરવા માટે ચૂંટ્યા હતા, તે છતાં તમે આમ જ જતા હોય, તમારો મત જે છે એ વેડફી શું કરવાના આપો. એટલે એ કોંગ્રેસનું નેતૃત્વ છે ને એના ઉપર બી એક ગુસ્સો ઉતારે કે ભાઈ તમે એવા કેમ ઉમેદવારો આપો છો, એવા કેવા કાચા માટલા આપો છો. ભારતીય જનતા પાર્ટી એક ટકોરો મારીને ફૂટી જાય તો અમારે એવા ઇનડાયરેક્ટ વોટ આપવા ભારતીય જનતા પાર્ટી, એના કરતા લો ડાયરેક્ટ અમે ભારતીય જનતા પાર્ટીમાંથી જીતાડી જાય. એક એંગલ આ હોય છે. બીજો એંગલ જે તમે કીધું એ પણ હોય છે કે હવે ધીરે ધીરે જે પક્ષ પલટો છે એ જનતા પણ પચાવવા માંડી છે બહુ સરળતાથી, અને એટલા માટે આ જે પ્રક્રિયા છે એ હવે બહુ જ સરળ થઈ ગઈ છે. આપણે પેલી સિમ કાર્ડ ની મોબિલિટી હોય ને એના કરતા સરળ જે છે એ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવું ને, એમાં જયારે ચૂંટણીની મોસમ આવે એટલે આ ચૂંટણી જાહેર થાય મને નથી ખબર પડતી કે હવામાં કઈ એવું વિચારધારાના વેવ્સ આવે છે કે અચાનક લોકોની આઈડિયોલોજી બદલાઈ જાય, અચાનક જે છે એ પક્ષના નેતૃત્વ ઉપર ને પક્ષ ઉપર ને આ બધી જ જે છે પ્રશ્નો ઉભા થઈ જાય. એટલે એની અંદર ત્યારે તમે જુઓ ને ત્યારે વિનિંગ ફેક્ટર જોવાય કે કઈ પાર્ટીમાં જવાથી હું અત્યારે જીતી શકું, વાતાવરણ કઈ પાર્ટીનું છે. આજે આપણે કોંગ્રેસના ઉદાહરણો જોઈ રહ્યા છે, 50-50 વર્ષથી તમે જીતતા હોય અને તે છતાં આ વખતે તમારે બીજી પાર્ટીમાં જવું પડે છે. તો એનો મતલબ એ કે એને ક્યાંક ત્યાં ક્યાંક જમીન છે એ ખસતી લાગતી હોય અને એમ લાગતું હોય કે આ જમીન ઉપર જવાથી કે આ મેદાનમાં જવાથી હું બચી જઈશ, એટલા માટે પણ પક્ષ પલટો એટલે પોતાનો બચાવ કરવા માટે જોવા મળતા હોય છે. પણ સવાલ એ થાય છે કે પ્રજાલક્ષી કાર્યો કરવા માટે કેટલા સક્ષમતા આ નેતામાં જોવા મળતી હોય છે. દર્શક મિત્રો, યોગેશ ચુડગર રાજકીય વિશ્લેષક પણ આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે અને સાથે ઇન્દ્રનીલ રાજગુરુ કે જેઓ નેતા કોંગ્રેસ છે તેઓ પણ ચર્ચામાં જોડાયા છે. આ બંનેનું પણ ચર્ચામાં સ્વાગત છે. યોગેશભાઈ, આપને એક સવાલ રાજકીય વિશ્લેષક તરીકે, કયું કારણ આપના વિશ્લેષણમાં સામે આવે છે કે આ નેતાઓ સમયાંતરે છટકબારી શોધીને પક્ષમાંથી પલટો કરતા નજરે પડતા હોય છે, જે સીધો પ્રજા સામે દ્રોહ કરી રહ્યા છે કે કેમ? હેલો. જી યોગેશભાઈ. હા, અત્યારે 182 સીટ માટેની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે પરિસ્થિતિ એ થાય છે કે કોંગ્રેસમાંથી જીતેલા બધા ઉમેદવારો હોય, મોટા નેતાઓ હોય, એ ધીમે ધીમે કોંગ્રેસ પક્ષ છોડી રહ્યા છે. એટલે કોંગ્રેસ અત્યારે ચૂંટણી લડવા માટેની જે કઈ તૈયારી કરતા હોય, રણનીતિ તૈયારી કરતા હોય, એમાં એમણે એમના પોતાના ધારાસભ્યોને, પોતાના નેતાઓને સાચવવાનું રહે છે અને એમણે પોતે અત્યારે તૈયારી એ કરવાની છે કે અમારામાંથી કોઈ નેતા છટકી ના જાય. બરાબર છે. ચૂંટણી માટે પ્રજા વચ્ચે જવાનું અથવા તો પ્રજાની સાથે સંપર્ક સાધવાનો અથવા તો એને લગતો કોઈ કાર્યક્રમ કરવાનું અથવા બીજું કરવાનું, એ બધું અત્યારે અટકી ગયું છે. ફક્ત અમારા પક્ષમાંથી બધા છૂટી ના જાય, જેમ કોઈ એક ઢોરવાડામાં ઢોર બાંધેલા હોય અને એ ઢોર બધા ભાગી ના જાય, એના માળીએ અથવા તો એના ચોકીદારે સાચવવાનું હોય, એમ અત્યારે કોંગ્રેસ આ એક જ કામ કરી રહ્યું છે. અને એ એક જ કામમાં અત્યારે એટલા બધા બિઝી છે કે અત્યારે ચૂંટણી આવે છે એમાં હજુ તો ઉમેદવારો નક્કી કરવાના છે, એના ધારાધોરણ નક્કી કરવાના છે, કોને ક્યાંથી ઉભા, એ બધું કરવાને બદલે એમનું અત્યારે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન આ બધા જતા નારે એ સાચવવામાં રહ્યું છે. એટલે હવે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ કેવો દેખાવ કરશે અથવા તો શું પરિસ્થિતિ થશે એ બહુ મોટો ક્વેશ્ચન માર્ક થાય છે. હવે તમે વસાવાની વાત કરો તો 10 વખત એ કોંગ્રેસની ટિકિટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે એ જ વિસ્તારમાં આદિવાસીઓની સેવા કરીને અથવા એવી રીતે જીત્યા હતા. પરંતુ આજે જયારે એમને એમ લાગે છે કે ના હવે મારે અહીંયાથી નીકળવું જોઈએ, ત્યારે એ વખતે એમને પક્ષ પલટો કરીને બીજા પક્ષમાં જવાનું જે નક્કી કર્યું છે એ ખરેખર એક આશ્ચર્યજનક એટલા માટે છે કે અત્યાર સુધી તમને કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસ મારો પક્ષ છે, કોંગ્રેસની આટલી બધી સેવાઓ કરી, કોંગ્રેસે પોતે 10 વાર એમને ટિકિટો આપી અને એની પર જીત્યા, આ બધું હોવા છતાં એ અત્યારે જયારે પક્ષ પલટો કરી રહ્યા છે ત્યારે બહુ મોટો સવાલ ઉભો થાય કે આ રાજકારણીઓ ઉપર પ્રજાએ કેટલો ભરોસો રાખવો. ત્યારે તો ભરોસો શબ્દ બહુ પ્રચલિત થઈ ગયો છે. એટલે આ જે ભરોસો, અને ભદ્રેશભાઈ આપે જે વાત કરી કે પ્રજાએ તો એવું સમજીને એમને વોટ આપ્યા હતા કે આ અમારા નેતા અમારા પ્રશ્નો
વિધાનસભામાં અથવા સરકારમાં અથવા જ્યાં જરૂર હોય ત્યાં રજૂ કરશે. જી. એને બદલે એમણે માત્ર પોતાનું હિત જોયું. પ્રજાની વાત અથવા પ્રજાએ આપેલો જે બહુમત હતો અથવા પ્રજાનો જે વિશ્વાસ હતો એની કોઈ દરકાર એમણે કરી નથી. એમને જે કોઈ કારણો હોય એ હોય, પણ એવી જ રીતે ભગા ભારતની પણ આજે આ પરિસ્થિતિ થાય છે. ભગા ભારત પણ અત્યાર સુધી કોંગ્રેસમાં હતા. હવે એમને બહુ સરસ એક વાક્ય વાપર્યું ને મને બહુ ગમ્યું એ કે અમે તો પહેલેથી ભાજપમાં હતા કારણ કે અમે અટલ બિહારી વાજપેયી જોડે કામ કર્યું. અરે તમે અટલ બિહારી વાજપેયી જોડે કામ કર્યું હોય તો પછી કોંગ્રેસમાં જવાની જરૂર ક્યાં હતી? બિલકુલ. એટલે આ બધા બહાના કાઢીને પ્રજાને છેતરવામાં આવે છે. અને તમે કહ્યું એનો પ્રજા પાસે ઉપાય શું? પ્રજા પાસે એક જ ઉપાય છે કે 5 વર્ષે એક વાર મતદાન કરવામાં આવે અને ત્યાર પછી હાથ જોડીને બેસી રહેવાનું. જે ખેલ થાય એ જોયા કરવાના. પ્રજાનું કલ્યાણ થાય છે, ભલું થાય છે કે નહીં એ વાત વિચારવાની જ નહીં. જે માથે પડ્યા એને નિભાવી લેવાના. પણ યોગેશભાઈ, આ ચિંતા કેટલી વ્યાજબી છે? લોકશાહીના પરિપ્રેક્ષમાં નેતાઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં સમયાંતરે જતા રહે. આપે હમણાં કીધું કે નેતાઓ પોતાનો સેફ ઝોન જોવે છે કે હવે સમય લાગે છે કે અમારે પાર્ટી છોડી દેવી જોઈએ, બીજા પાર્ટીમાં જોડાઈ જવું જોઈએ. એ નેતા પોતે નક્કી કરતો હોય, જ્યારે એ જ નેતાને મતદારો આટલા મોટી સંખ્યામાં મત આપીને જીતાડતા હોય છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ આપણી સાથે જોડાયા છે. ઇન્દ્રનીલભાઈ, થોડો પણ સંકોચ કે થોડી પણ ચિંતા નથી થતી પ્રજા માટે કે જ્યારે નેતાઓ રાજકીય પાર્ટીઓ બદલી નાખે છે? આપની જ વાત કરવામાં આવે તો આપને પણ સહેજ બી સંકોચ નહોતો આવ્યો જ્યારે કોંગ્રેસમાંથી નીકળીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હોય? આમ આદમી પાર્ટીમાં પણ આપણી માંગણી સંતોષાય નહીં એટલે પાછી ઘર વાપસી કરવામાં આવે. ઇન્દ્રનીલભાઈ, થોડો બી સંકોચ કે શરમ નથી નડતી નેતાઓને? મને આ ડિબેટમાં પેલા તો મેં બેસવાની આ પાડી એટલે એમાં હું બહુ સ્પષ્ટ છું એટલે આ પાડી છે. જી. હવે કમનસીબી તમારા પ્રશ્નની ઈ છે કે મને ત્યાં સંતોષ થયો કે ન થયો એ મને પૂછવાની બદલે તમે સીધો આરોપ મૂકી દીધો છે કે મને ત્યાં સંતોષ ન થયો એટલે આવ્યો. નહીં, મારો સવાલ છે કે સંકોચ થતો નથી નેતાઓને જ્યારે પક્ષ પલટો કરે ત્યારે સહેજ બી સંકોચ નડતો નથી? તમને હું પેલા હું પણ આમ આદમી પાર્ટીમાં ગયો હતો અને પાછો કોંગ્રેસમાં આવ્યો છું એટલે મારી ફરજ પેલી છે કે મારી સ્પષ્ટતા કરું. હું ચોક્કસપણે એવું આટલા વર્ષોથી ભાજપ પણ મને બોલાવે છે, આ વખતે પણ બોલાવ્યો. બરાબર. પરંતુ હું ભાજપમાં એટલા માટે નથી ગયો કેમ કે મને ખોટા લોકો, ખોટી પાર્ટી સત્તા ઉપર હોય તો લોકોને ન સમજાતું હોય છતાં પણ આપણે એ ન કરાય એટલે હું ભાજપમાં કોઈ દિવસ ગયો નથી ને જવાનો નથી. બરાબર. મને એક સમયે એવો 27 વર્ષથી આ સરકાર નહોતી હતી એટલે એક ઈચ્છા થઈ કે ભાઈ કમસે કમ ભાજપ નો રહે એ ખૂબ જરૂરી છે. મારી કોઈ અપેક્ષા વગર હું આમ આદમી પાર્ટીમાં ગયો તો ત્યાં મને 2-2.5 મહિના સુધી કોઈ હોદ્દો દેવામાં નહોતો. મેં કીધું તમારે દેવો હોય તો દો, ન દેવો હોય તો વાંધો નથી, મને ભાજપ ન જોઈ એ મારો મૂળ પ્રશ્ન હતો. ત્યાં મુખ્યમંત્રી હું એ પક્ષમાં ગયો ત્યારે હતા, એનું નામ ખાલી પછી નાટક જે ઉજવાયું પણ ત્યાં મોદી સાહેબ નું પણ માથું માંગે એટલું ખોટું આપમાં કેજરીવાલ સાહેબ બોલતા એ મેં નજર જયારે જોયું ત્યારે મને એમ થયું કે કોંગ્રેસ પાર્ટીનો વિચાર ખરેખર મજબૂત છે. આપણે ખોટું બોલીને મૂર્ખ પ્રજાને બનાવીને સત્તા સુધી પહોંચવાની કોઈ ઉતાવળ કરવી નહીં. આ વાત મને ખૂબ પાર્ટીની ગમી ને બીજું કેજરીવાલ સાહેબ બી ટીમ તરીકે કોંગ્રેસના મત તૂટે તો રાજી થતા જોયા છે અને ભાજપના તૂટે દુઃખી થતા મેં જોયા છે. એટલે મેં વિચાર કર્યો કે કોંગ્રેસ વિચારધારા તો કોંગ્રેસની શ્રેષ્ઠ છે, ભલે અત્યારે લોકો જે એમાં માનતા હોય ને જે અત્યારે કરતા હોય પણ એ વિચારધારાએ આ દેશનો વિકાસ કર્યો છે. આવું વિચારી અને હું પાછો આવ્યો. બીજા નેતાઓની તો હું એવું કહીશ કે હું પાછળ સત્તાધારી પક્ષમાં નથી આવ્યો. સત્તાધારી પક્ષમાં ગયો તો સત્તાધારી પક્ષમાં આવ્યો નથી. બરાબર. રહી વાત બીજા નેતાઓની એવું કહીશ કે એ લોકો ઇન્દ્રનીલભાઈ એનો બેઝ તૂટે. જે કોંગ્રેસના ધારાસભ્યો બનતા હોય છે ખરેખર બેઝ વાળા હોય છે, એમનો બેઝ ડર લાગતો હોય એટલે કોંગ્રેસના મત લઈને થઈ જાય. બીજું વાત લોકોની ખરેખર
ઇન્દ્રનીલજી, સવાલ એ થઈ રહ્યો છે કે જે નેતાઓ પક્ષપલટો કરે છે, હા ઇન્દ્રનીલજી, સવાલ થઈ રહ્યો છે કે જે નેતાઓ પક્ષપલટો કરે છે એમનામાં સહેજ પણ નૈતિકતા જેવી કોઈ બાબત હોતી નથી, સંકોચ થતો નથી કે અમે પ્રજાનો દ્રોહ કરી રહ્યા છે સીધી રીતે? તમને કહી દઉં કે સમાજમાં આ વસ્તુને હળવાશથી, દ્રોહને હળવાશથી લેવામાં આવતો હોય, જો માલિકને જ નબળો વિચાર હોય તો સામે તમને કહું કે મેનેજર એવું જ કરે. ત્યારે એક તો પેલા ભાજપ છે એ લોકોનો જ દ્રોહ કરે છે, એવી પાર્ટી છે, એને સ્વીકારવામાં આવી છે. અને ભાજપ આવા બધા હાથકંડા એ ભાજપ કરે છે. ઇન્દ્રનીલજી, ભારતીય જનતા પાર્ટી હથકંડા કરે છે, આપ એ વાત કરી રહ્યા છો, પણ કોંગ્રેસનું આપણી પાસે આખું લિસ્ટ છે. 2007 થી ગણતરી કરીએ 55 જેટલા નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. એક બાજુ ઘણા નેતા કહે છે કે અમે વિચારધારાની લડાઈ લડી રહ્યા છે, વિચારધારામાં માની રહ્યા છે. તો આ કેવી વિચારધારા છે કે અધવચ્ચે પક્ષ પલટો થઈ જાય છે? તમે 55 ગયા એમ ગણો છો, પણ 5 લાખ નથી હટતા અને લડે છે બરોબર સૈનિકની જેમ, એ કેમ ધ્યાનમાં રાખતા નથી? અમે ખોટું નહીં બોલી શકીએ, અમે ભાજપની જેમ ખોટું બોલીને સત્તા ઉપર આવવા માંગતા નથી. અમારી મુખ્ય વાત એ લોકોએ સ્વીકારવી જોઈએ, સમજવી જોઈએ. એ લોકોની ભૂલ છે માલિક તરીકે, અને નબળા મેનેજરને સિલેક્ટ કરીને રાખ્યો છે તો મોંઘવારીથી લઈને બધી મુશ્કેલીઓનો સામનો એ પ્રજા કરી રહી છે, જોઈ રહી છે. તમારા લો એન્ડ ઓર્ડર બરોબર નથી, મોંઘવારી છે, તમને કેટલી મુશ્કેલી છે, લોકોની માનસિકતા છે. ઓકે ઇન્દ્રનીલજી, અન્ય સવાલ પર આપણે ચર્ચા કરીએ છીએ. એટલે કોંગ્રેસને મત દેવાય. જી ઇન્દ્રજીલજી, અન્ય સવાલ પર ચર્ચા કરીએ છીએ. શ્વેતા બ્રહ્મભટ્ટ પણ આપણી સાથે ઉપસ્થિત ચર્ચામાં. શ્વેતાજી, એમણે સીધો આક્ષેપ એ કર્યો કે ભારતીય જનતા પાર્ટી એવા હાથખંડા કરે છે કે એટલા માટે પાર્ટીઓ કોંગ્રેસમાંથી નેતાઓ છોડીને ભાજપમાં જાય છે. મૂળ સવાલ એ થાય છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તામાં સક્રિય થઈ છે ત્યારે એટલા મસ્ત મોટા વચનો કરવામાં આવતા છે કે અમે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી રહ્યા છીએ, કોંગ્રેસ મુક્ત ગુજરાતની વાત કરી રહ્યા છીએ. આજ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ વગર ચાલે એવું નથી. કોંગ્રેસના મોટાભાગના નેતાઓને ભાજપમાં જોડાણ કરવામાં આવે છે અને એ જ નેતાઓમાંથી ઘણા ખરા નેતાઓ, આપણે ગણી શકીએ એવા નેતાઓ મંત્રી પદ સંભાળી રહ્યા છે, કેબિનેટના મંત્રી બની ચૂક્યા છે. તો ભાજપ કઈ દિશામાં રાજનીતિ કરી રહી છે? કોઈ વિચારધારા જેવું છે કે નહીં ભારતીય જનતા પાર્ટીમાં? જી, હું આપને સવાલનો જવાબ એવી રીતે આપીશ કે આપ જ્યારે દ્રોહ શબ્દ વાપરો છો તો જેમ રાજેશભાઈએ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કોઈ કાર્ય કરે છે તો એની પાછળ એનું ઇન્ટેન્શન શું છે એ જોવામાં આવે છે. અને જેમ એમને કહ્યું કે અગર એ દ્રોહ હોત પ્રજા સાથે તો આપણે આવું બોલીને ક્યાંક એવું કહેવાનો ટ્રાય કરીએ છીએ કે પ્રજા મૂર્ખ છે, કારણ કે તમે એ જ વ્યક્તિને ફરી ડબલ મેજોરિટીથી જીતાડો છો તો તમે ક્યાંક સીધો અટેક પ્રજા પર કરી રહ્યા છો. એટલે લેટ મી ટેલ યુ વન થિંગ કે એ દ્રોહ બિલકુલ નથી, કારણ કે એક રાજનેતા તરીકે તમારો સર્વોપરી પ્રથમ જે તમારી ડ્યુટી જે છે એ તમારા પ્રજા માટેની છે, તમારી જે કોન્સ્ટિટ્યુઅન્સી છે એની માટેની છે. આજે મારા જેવા લોકો હોય જે અમુક ન્યુલી જોઈન થયેલા હોય કે બહુ દિગ્ગજ નેતાઓ હોય, ક્યાંક એમને એવું લાગતું, એ પહેલી વાત તો જે તમે દિગ્ગજ નેતાઓની વાત કરો છો એ પોતાના આપ મેળેલે જીતેલા પોતાના સમાજના પ્રતિષ્ઠિત લોકો છે. એ જ્યારે છોડીને બીજા પક્ષમાં જાય છે તો એ પોતાના પ્રતિષ્ઠાને દાવ પર મૂકે છે અને પોતાના દમ પર જીતવા વાળા લોકો છે. તો ક્યાંક એમને એવું લાગતું હોય કે હવે જે પ્રજાના કામો કરવા માંગી રહ્યા છે એ નથી કરી શકતા, તો દ્રોહ ત્યાં છે. અને એ દ્રોહ ના કરવા માટે નેતાઓ પ્રજાને મૂર્ખ બનાવે એ તો વાસ્તવિકતા જોવા મળી રહી છે. આઈ થિંક ઇટ્સ અ રોંગ પરસેપ્શન. એવું કહેવું કે પ્રજા મૂર્ખ છે એ બહુ જ ખોટી વસ્તુ છે. પ્રજાને મૂર્ખ બનાવનારા નેતાઓ છે. મારો સવાલ મૂર્ખ બનાવે ત્યારે જ્યારે તમે બનો ને, તો આટલા લાંબા સમય સુધી તમે કોઈને મૂર્ખ બનાવો છો એટલે આટલું ગુજરાતની 6 કરોડની જનતા, 5 કરોડ ઉપરની જનતા શું મૂર્ખ છે? નેતાઓની કોઈ વિચારધારા હોતી નથી, નેતાઓની કોઈ નૈતિકતા હોતી નથી. વિચારધારા હોય છે, આઈ એગ્રી વિથ ધેટ. હું એમ કહેવા માંગુ છું કે સર્વોપરી વિચારધારા, ધ ફર્સ્ટ થિંગ ધેટ એઝ અ પોલિટિશિયન, એઝ અ રિપ્રેઝેન્ટેટિવ, સૌથી પહેલી વિચારધારા એ હોય કે મારી કોન્સ્ટિટ્યુઅન્સીની, કે જે વિકાસના મારે જે કાર્ય કરવાના હોય, પ્રજાના જે મારા સમાજ, મારા પ્રજા માટે જે કામ કરવાના હોય એ હું પૂરા કરી શકું. પણ ક્યાંક મને જો એ જ કરતા ના દેખાતું હોય તો દ્રોહ તો ત્યાં થયો કહેવાય. એ સૌથી મોટો દ્રોહ છે. નહીં, એટલે આપના કેવા પ્રમાણે પાર્ટીનું દબાણ હોય છે કે નેતાઓ જે વિસ્તારમાં કામ કરવા માટે તૈયાર થયા છે, નેતાઓ કામ ન કરી શકે એના માટે પાર્ટીનું દબાણ હોય? પાર્ટીનું દબાણ કેવી રીતે હોય? હું સી આઈ ટેલ યુ વોટ, હું હમણાં જ બહુ રિસન્ટલી એક્ઝામ્પલ આપું કે મારા એક મિત્ર છે, એકચ્યુઅલી ફ્રેન્ડ ઓફ ફ્રેન્ડ છે, એમને હમણાં જ એક પક્ષ તરફથી ટિકિટની ઓફર કરવામાં આવી અને એમને ના પાડી દીધી. અને એમનું પણ એ જ રીઝન હતું કે સંગઠન નથી, રાઈટ? તમે એક પાર્ટીનું સંગઠન અને એક પાર્ટીનું તમે રિપ્રેઝેન્ટેટિવ, રાઈટ, એ બંને પેરેલલી ચાલવું જોઈએ. તમે એક પક્ષની અંદર છો અને સંગઠનનું તમારી પાસે બૂથ લેવલના કાર્યકરો નથી અને તમારે બધું જ જાતે કરવાનું, ઓન ટોપ ઓફ ઇટ, એટલે ગ્રાસરૂટના કામ તમે જીતતા પહેલા જ નથી કરી શકતા. અને ઓન ટોપ ઓફ ઇટ તમને તમારા જ પક્ષના લોકો જો તમને હરાવવાની કોશિશ કરે તો તમે પછી શું કામ કરી શકવાના? તો મેં એવા અનેકો લોકોને ના
કરતા જોયું છે. અને બીજી વસ્તુ આજે પ્રજા પણ છેલ્લા 25 ઉપર વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ચૂંટે છે કારણ કે મોદી સાહેબના વિઝનને જોવે છે. નહીં, ભાજપને ચૂંટે છે કે કોંગ્રેસના નેતાઓ જે આવે છે? આપણે વાત કરી કે નેતાઓ જ્યારે પ્રજા પક્ષ પલટો કરે છે તો પ્રજા મેન્ડેટ આપે છે તો એ લોકો ચૂંટાય છે. યસ, બિલકુલ. તો બહુ આજે સરકાર જે બને છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે, રાઈટ? અને આપણે આટલા વર્ષોથી જોઈએ છે તો ક્યાંક પ્રજા એ વિઝનને તો અપ્રૂવ કરે જ છે, પણ જે તે સમાજના કોઈ વ્યક્તિ હોય જેને એના સમાજ કે એ એરિયાની અંદર એનો આદિવાસી સમાજ હોય કે કોળી સમાજ હોય, એમના પોતાના એરિયામાં કામ કર્યું હોય તો પ્રજાની એ વસ્તુ એ વ્યક્તિ પ્રત્યેની બી લાગણી હોય છે. પણ જ્યારે વ્યક્તિ બી ખુદ સમજી જાય છે અને પ્રજા પણ જ્યારે ઓવરઓલ વિચારે છે કે એક પક્ષ અને એક વ્યક્તિ જે આખા દેશને એક દિશા તરફ લઈ જવા માંગી રહ્યું છે, તો જ્યારે બંનેનો સંયમ થાય છે કે એ વ્યક્તિ પણ સમજે છે કે મારે બી આ જ વિઝનમાં આ જ ડિરેક્શનમાં જવું છે, તો પ્રજા એટલા માટે ડબલ મેજોરિટીથી એમને જીતાડે છે. આમાં કંઈક કેવું છે? જી ઇન્દ્રનીલજી બોલો. પહેલી વસ્તુ તો એ કે ભાજપનું વિઝન નું જે રીઝન આપ્યું જી, એમાં તો અમારા નેતાઓને એટલા માટે લઈ જવા પડે છે કે એમને ત્યાં મત ઘટે છે, ત્યાં એના વિઝન ને સ્વીકારવા લોકો નથી માંગતા, એટલે અમારા નેતાઓને લઈ જવા પડે. બીજું કે એમ કે છે કે હવે અમે જો મોહનસિંહભાઈ ના છોકરાને ટિકિટ દેવાની ના પાડી, હવે એને અમે ટિકિટ દઈ તો કે કુટુંબ વાત કરે છે, અને હવે અમે ના પાડી એટલે એ મોહનસિંહભાઈ જે 30 વર્ષથી છે અને ત્યાં ભાજપ જીતી નહોતી શકતી, તમારું વિઝન ત્યાં ચાલતું નહોતું, એટલે એના છોકરાને ટિકિટ દેવાની હા પાડીને તમે લઈ ગયા છો, અને તમે એને વિઝન કેવી રીતના જણાવી શકો? આ કઈ પ્રકારનું વિઝન છે? તમારે અમારા આટલા બધા નેતાઓનો સહયોગ પડ્યો, તમારા કાર્યકરોના ભોગે તમે ધારાસભ્ય બનાવવા પડે, આ તમારું કઈ પ્રકારનું વિઝન છે? પણ ઇન્દ્રનીલભાઈ, તમારી પોતાની પક્ષની પણ કેવી વિચારધારા છે કે 50 વર્ષ સુધી જે વ્યક્તિએ કામ કર્યું છે પાર્ટી સાથે, એ પાર્ટી સરળતાથી છોડી દે છે, પાર્ટી 24 કલાકમાં પાર્ટી છોડીને બીજો પક્ષ ધારણ કરે છે? જી હેલો, હા બોલો બોલો ઇન્દ્રનીલજી. હું એનો આન્સર કરું. એક મિનિટ. હેલો શ્વેતાજી, આપ બોલો. એમનો આક્ષેપ બી સીધો જોવા મળી રહ્યો કે ભાજપનું વિઝન છે ટિકિટની લાલસા આપીને નેતાઓને લઈ જાય છે બહુ સરળતાથી. ટિકિટ કોને આપશે નહીં આપે એની માટે હું સક્ષમ વ્યક્તિ નથી કે હું એને જવાબ આપી શકું, પણ આપણે એક પર્ટિક્યુલર માણસની વાત કરીએ તો એમના સમાજ માટે એમને અનેકો વર્ષથી અનેક કામ કર્યા છે આદિવાસી સમાજ માટે, એ સમાજ એમની સાથે છે. એવી જ રીતે મોદી સાહેબનું પણ આદિવાસી સમાજ બહુ રિસન્ટલી આપણે જોયું કે એમનું પણ એક વિઝન છે આદિવાસીઝના ડેવલપમેન્ટ એમ્પાવરમેન્ટ માટે. તો અત્યારે જ્યારે અગર એ બંને વસ્તુ સાથે ભેગી થઈ રહી છે તો સમાજના લોકો અગર સપોર્ટ કરે છે તો કોઈ ત્રીજા વ્યક્તિને વાંધો કેમ છે? જેને કામ કરવું છે, જેના માટે કામ કરવું છે, ચૂંટણી આવશે ત્યારે શ્વેતાજી ખબર પડશે. અત્યારે તો ટિકિટની લાલસા માટે ચૂંટણી પહેલા જ પક્ષપલટો જોઈને આપણે જોઈ શકીએ છીએ, પાસ્ટમાં જોઈને આપણે જોઈ શકીએ છીએ કે પ્રજા સપોર્ટ કરે છે, અને હું તો બહુ શ્યોર છું કે પ્રજા આગળ પણ સપોર્ટ કરશે, કારણ કે અહીંયા એક હું એઝ એન ઇન્ડિવિજ્યુઅલ કોઈના એક ઇન્ડિવિજ્યુઅલ રીઝન શું છે, વ્યક્તિગત રીઝન શું છે, એ તો હું કોઈના મનમાંથી ના જાણી શકું. રાજેશભાઈ, સવાલ એ પ્રજાના હિતમાં કેટલું યોગ્ય પગલું કહેવાય? તો જે નેતા પોતે નક્કી કરતો હોય કે અમારે પક્ષપલટો કરવો છે, પણ સવાલ એ પણ થાય છે કે પ્રજાના હિતમાં જો ના કહેવાતું હોય તો આ જે ટિકિટની લાલસા કહેવામાં આવે, કોઈ પ્રકારનું દબાણ કરવામાં આવે ને એ ભાવનાથી એવું કહેવું કે અમે તો વિચારધારા માટે જોડાઈ રહ્યા છે, વિકાસની ઝંખના કરી રહ્યા છે, એટલા માટે પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, આવા અનેકો કારણ આપણી સામે આવતા હોય. કેટલા વ્યાજબી કારણો છે પ્રજાના દ્રષ્ટિકોણમાં? એટલે મેં શરૂઆતમાં જ કીધું કે જનરલ કોમેન્ટ કરવી એટલે કેસ ટુ કેસ દરેક વ્યક્તિ જે છે એ જયારે પક્ષ છોડતો હોય છે ત્યારે તમે એ વખતે જુઓ તો તમને ખબર પડે કે આનું કારણ શું હોઈ શકે. બરાબર છે. શ્વેતાબેન જે વાત કરી રહ્યા છે એ વાત સાચી છે, પણ એ અર્ધ સત્ય છે. એટલા માટે અર્ધ સત્ય છે કે કોઈ વ્યક્તિને દાખલા તરીકે પાર્ટીમાં કોંગ્રેસમાં છે ને એને એવું લાગે છે કે કામ હું નથી કરી શકતો, કાં તો એમની આઈડિયોલોજી છે હવે આઈડિયોલોજીના ટ્રેક ઉપરથી કોઈક બીજા ટ્રેક ઉપર જઈ રહ્યા છે, તો એક સ્વતંત્ર નાગરિક તરીકે એમની અધિકાર છે કે એ પાર્ટી બદલી નાખે. પણ એવા જે કેસ હોય કે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જાય, વિધાનસભા લડતા પહેલા જ સીધી મંત્રી પદના શપથ લે અને એ પછી એ લોકોનો જનાદેશ લેવા જાય, તો ત્યાં ગીવ એન્ડ ટેક વાળી સીધી પોલિસી તમને ખબર પડી જાય છે. હવે એવા કેસમાં ખબર પડી જાય કે ભાઈ પડદા પાછળ શું ડીલ થયેલી છે. બીજી વસ્તુ એ છે કે
કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ આઈડિયોલોજી આપણે કહીએ છીએ કે પક્ષ કહીએ છીએ એટલે ખૂટે બંધાયેલી હોતી નથી. મતદાર પણ જયારે 5-5 વર્ષે પોતાનું મન બદલતું હોય તો રાજકીય નેતાઓ પણ પોતાનું મન બદલવા માટેનો અધિકાર છે. આપણે એવું ના કહી શકીએ કે કોંગ્રેસમાં તમે ગયા એટલે આજીવન તમે કોંગ્રેસમાં રહો, ભાજપમાં ગયા તો ભાજપમાં રહો. દરેક લોકોને એવું દેખાતું હોય છે કે પહેલાનું જે નેતૃત્વ હતું જેની સાથે હું જોડાયો હતો, એ જે આઈડિયોલોજીને વળગીને ચાલતા હતા, એના કરતા હવે કંઈક બદલાઈ રહ્યું છે. તો એ બદલાઈ રહ્યામાં એ પોતે સેટ ના થતો હોય તો જાય. પણ ચૂંટણીના ટાઈમે જે પક્ષ પલટા 2012 થી તમે જે 55 કીધા, 2012 થી તો 2022 સુધીમાં 49 ધારાસભ્યો કોંગ્રેસના જે છે ભારતીય જનતા પાર્ટીમાં ગયા. એ બધાનું ટાઈમિંગ જોશો તો કોઈ રેગ્યુલર કોર્સમાં નથી ગયું. કાં તો કોઈ રાજ્યસભાની ચૂંટણી વખત ગયું છે, કાં તો કોઈ વિધાનસભાની ચૂંટણી વખત ગયું છે, કાં તો કોઈ લોકસભાની ચૂંટણી વખત ગયું છે. એટલે આ જે ટાઈમિંગ છે ને બહુ જ મહત્વનું છે. તમે ક્યારે પક્ષ પલટો કરો. એટલે હું આજે ધારાસભ્યોના પક્ષ પલટા, જયરાજસિંહ પરમારે જયારે પક્ષ પલટો કર્યો હતો ત્યારે આપણે એ વાતની ચર્ચા કરતા હતા કે ભાઈ એક વ્યક્તિ છે કે એ વ્યક્તિ અત્યારે ટિકિટ લેવાની નથી, 2 વખત તમે ટિકિટ કાપી છે, તે છતાં જ પાર્ટીમાં છે, પણ એને એની પાર્ટીને જીતાડવી છે, એને એની પાર્ટીને મજબૂત કરવી છે, એના માટે એને કામ કરવું છે, પણ સ્કોપ નથી મળતો તો શું કરશે? તો એ બીજી પાર્ટીમાં જઈ અને આની પાછળ ઉદ્દેશ એ છે કે પ્રજાનું હિત નેતાઓ વિચારે જેવું લાગે છે ખરી. આપણે જયારે એ પરિપ્રેક્ષમાં જોઈએ કે પ્રજાને મૂર્ખ આપણે માની રહ્યા છે તો પ્રજા મૂર્ખ બની રહી છે, નેતા પક્ષ પલટો કરે છે ત્યારે શું ખરેખર પ્રજાને કેન્દ્રમાં ધ્યાનમાં રાખીને એ લોકો પક્ષ પલટો કરે છે? ના, એટલે પ્રજાના મૂર્ખ એ થોડોક હાર્ડ શબ્દ છે, હું એ બાજુ નહીં જઉં, પણ પ્રજા છે આને સરળતાથી સ્વીકારતી થઈ ગઈ એ ચોક્કસ વાત છે. અને એટલા જ માટે બેઝિજક તમને યાદ હશે કે રાજકોટની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1 જ સીટથી ભારતીય જનતા પાર્ટી મેજોરિટીમાં હતું. બરાબર છે. અને એક વ્યક્તિએ પક્ષ પલટો કરીને ચિમન શુક્લે 23 દિવસના આમરણ અનશન કર્યા. આ પક્ષ પલટા વિરોધી જે કાયદાની આપણે વાત, કાયદો કેવો લચર લાયા રાજનીતિક લોકો કે તમે ખીસું કાપડો તો ગુનેગાર, પણ તમે લૂંટ કરો એટલે તમે અમુક સંખ્યાથી વધારે લોકો ભેગા થઈને જો કોઈ ગુનો કરો છો તો એ ગુનો છે, એ માફ છે. બરાબર છે. એટલે આ જે લચર રવૈયો છે. બીજું હવે ટેવ પડી ગઈ છે કે ભાઈ ધારાસભ્ય તરીકે મેં રાજીનામું આપી દીધું, હવે ફરી વખત ચૂંટાઈ છે એટલે પેલો જે પક્ષ પલટા વિરોધો કાયદો છે એ એની અંદર આવતો નથી. પણ આખરે અત્યારે જે ઇન્દ્રનીલભાઈની જે વાત છે દાખલા તરીકે, તો એમણે ચૂંટણી પહેલા પક્ષ પલટો, હા એ જીતી ગયા હોત, અને જીતી ગયા પછી એમ લાગે કે મારી પાર્ટી સત્તામાં નથી આવી પણ મારે મિનિસ્ટર થવું હોય તો આ પાર્ટીમાં જવું પડશે, તો હું એને પ્રજાદ્રોહ ચોક્કસ ગણું છું. એટલા જ માટે 2 રીતે જોવું પડે. પ્રજાદ્રોહ જયારે આપણે કહેતા હોઈએ કોઈ વ્યક્તિ માટે તો આપણે 2 રીતે જોવું પડે કે એનું ઇન્ટેન્શન, એનું ટાઈમિંગ અને એના પછી ગીવ એન્ડ ટેક સીધું દેખાય છે કે કેમ. ઓકે, તો રાજેશભાઈ ચર્ચા આપણે આગળ વધારીશું. દર્શક મિત્રો, લક્ષ્યવેધમાં ચર્ચાને આપણે આગળ વધારીશું. સવાલ ઘણા બધા થઈ રહ્યા છે. પક્ષાંતર ધારાની જેમ હમણાં રાજેશભાઈ વાત કરી રહ્યા છે, આ ખરેખર એની વાસ્તવિકતા કેવી છે, એનું અમલીકરણ કરવામાં આવે છે કે નહીં અને કરવો જોઈએ કે નહીં, અને એ સિવાય પણ અનેક પરિબળ છે કે જે પ્રજાના હિતમાં છે, પ્રજાનું એક માધ્યમ છે, એની પણ ચર્ચા આપણે આગળ વધારીએ છીએ. પરંતુ રોકાઈએ છીએ એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો લક્ષ્યવેધ. ચર્ચા આપણે આગળ વધારીએ છીએ. વાત કરી રહ્યા છીએ નેતાઓની ગુલાટબાજી કેમ જોવા મળી રહી છે, આ નેતાઓની ગુલાટબાજી પાછળ કયા કારણો જવાબદાર છે, શું આમાં ખરેખર વિચારધારા કામ કરે છે કે પછી પ્રજા પણ એટલું સરળતાથી હવે સ્વીકારી રહી છે. અન્ય પરિબળ પર ચર્ચા કરી રહ્યા છે. ત્યારે મારી સાથે ચર્ચામાં શૈલેષભાઈ ઠક્કર પણ જોડાયા છે, જેઓ કોંગ્રેસ તરફથી જોડાયા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુની જગ્યાએ તેઓ અત્યારે ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. આપનું સ્વાગત છે ચર્ચામાં. રાજેશભાઈ, હમણાં સવાલ કર્યો એ પ્રમાણે કે અહીંયા પ્રજાદ્રોહની વાત કરીએ છીએ, આપે કીધું કે 2 એના પાસા છે, ટિકિટ આપવાની લાલસાની વાત કરવામાં આવે કે પછી ચૂંટ્યા પછી જ એ લોકો પક્ષ પલટો કરતા હોય. અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે પક્ષાંતર ધારો જે છે એ અમલી થવો જોઈએ કે ના થવો જોઈએ, કારણ કે વર્ષો પહેલા આપણે વાત સાંભળતા હતા, રાજીવ ગાંધી સમયથી વાત સાંભળતા હતા કે પક્ષાંતર ધારો લાગુ કરવામાં આવે જેથી કરી નેતા છે આ પ્રકારનું પગલું ન ભરે. શું કહેશો? છે જ પક્ષાંતર ધારો અત્યારે અમલમાં છે જ, પણ એની જે છટકબારીઓ છે, લૂપ ફોલ્સ, આપણે દરેક લો છે ને એ લો ની અંદર એક એવી વિન્ડો હોય છે બિલકુલ કે જે વિન્ડો થી એના નલ એન્ડ વોઇડ આપણે કરી શકીએ. એટલે એ જ પ્રકાર મેં કીધું ને કે સાગમટે પક્ષ પલટો કરો તમે તો એ ગુનો નથી, અને એકલ દોકલ કરો તો એ ગુનો છે. બિલકુલ. આ પક્ષ પલટા વિરોધી કાયદામાં હું ઘણી વખત ચર્ચામાં કહેતો હોઉં છું કે એક ફેરફાર કરવાની એ જરૂર છે કે કોઈ એક વ્યક્તિ જે છે એ કોઈ એક પાર્ટીમાંથી જીત્યો છે, તો એને જયારે એ 5 વર્ષ પૂરા થયા પહેલા પોતાનો પક્ષ પલટો કરે છે, બિલકુલ, તો કમસે કમ 1 ટર્મ સુધી એ વ્યક્તિ છે એ ચૂંટણી ના લડી શકવો જોઈએ. આ જો કાયદો આવે ને તો પણ ઘણા બધા જે લોકો છે
એ આ પક્ષપલટો કરતા અટકી જાય. કારણ કે મોટા ભાગે પક્ષપલટાનું જે કારણ છે એ જ હોય છે કે અહીંયા ટિકિટ નથી મળી તો સામે ટિકિટ મળશે, અહીંયા સત્તા નથી બહુ લાંબા સમયથી તો સામે જઈને સત્તા ભોગવી લઈશું. આ મહદઅંશે આ કારણ હોય છે. એકલ દોકલ બીજા કારણ હોય. એટલે હું બધાને એક સાથે એક કેટેગરીમાં ઉભો એટલા માટે નથી કરતો. એ કેટેગરીમાં નાખવા ના જોઈએ, કારણ કે એ આપણે પણ વ્યક્તિઓને અન્યાય કરતા આવીએ. એટલે પક્ષપલટાના અનેક કારણ, દાખલા તરીકે જય નારાયણભાઈએ ભારતીય જનતા પાર્ટી છોડી, તો એને તમે કઈ રીતે જોશો? તો એમનો ઇન્ડિવિજ્યુઅલ જે ડિસ્ટ્રિક્ટ છે, ડિસ્ટ્રિક્ટના પ્રશ્નો હતા અને ભારતીય જનતા પાર્ટી એ વસ્તુને સાંભળતી નથી. એમણે એક ડિસિઝન લીધું, બીજે ક્યાંય નથી ગયા. પણ આ વ્યક્તિનો છે ને એ સ્વતંત્ર અધિકાર દરેકનો હોઈ શકે. એટલે હું પક્ષપલટા કરનારા બધા લોકોને ગુનેગાર સમજીને ચાલુ, પણ તમે કયા કારણસર પક્ષપલટો કરો છો એ સૌથી મોટી અને મહત્વની વાત છે. અને આના કાયદાની વાત આવી તો કાયદો તો છે જ, પણ કાયદો જે છે એ એવી રીતનો લચર કાયદો બનાવવામાં આવ્યો છે કે જેના જુદા જુદા રીતના જે છે એ રસ્તા છે આ લોકો શોધી લેતા હોય છે. બીજી વસ્તુ એ છે કે છેક ચૂંટણી આવી ગઈ છે એટલે એમનું ધારાસભ્ય પદ જે ભોગવવાનું છે તો ભોગવી જ લીધું છે, અને હવે એ પક્ષપલટો કરી લે છે. તો એનું મૂળ કારણ એ હોય છે, તમે જોજો જેટલા લોકોએ ચૂંટણી વખતે પક્ષપલટો કરે છે, સિટિંગ એમએલએ છે, એ લગભગ બધા લોકોની ટિકિટ સામેથી ફાઇનલ થતી હોય. તો પછી આ જે પાર્ટીઓની સેન્સની પ્રક્રિયા છે એના ઉપર સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય. દાખલા તરીકે અત્યારે રાઠવા ગયા ભારતીય જનતા પાર્ટીમાં, એમને નથી મળી ટિકિટ કોંગ્રેસમાંથી, એમના દીકરાને દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી. આપણને ખબર નથી શું થવાનું, પણ દાખલા તરીકે ટિકિટ આપી. તો એ વિધાનસભાની અંદર જે પર્યવેક્ષકોને મોકલ્યા હશે કે પ્રભારી મોકલ્યા હશે, નિરીક્ષકોને મોકલ્યા હશે, જે આખી સેન્સની પ્રક્રિયા થઈ હશે, સેન્સની પ્રક્રિયાનું શું થાય? એટલે પાર્ટીને જે કામ કરવાની જે પદ્ધતિ છે, અને એમાં આ વસ્તુ કેવી છે કે આપણે કોંગ્રેસનું નુકસાન જોઈ રહ્યા છે, પણ નુકસાન એ ભારતીય જનતા પાર્ટીનું એટલા માટે થાય કે કલ્ચર બદલાય. તમારું જે બેઝિક કલ્ચર છે, જે પાર્ટી વિથ ડિફરન્સ ને જે ડિસિપ્લિન જે કર્મઠ કાર્યકર્તાઓ તૈયાર કરવાની એમની એક આખી પ્રણાલી છે, એની અંદર આ પ્રકારના લોકો જયારે થાય. કોંગ્રેસમાં તકલીફ સૌથી મોટી શું થઈ તો ચીમનભાઈ વખતે એક મોટું જૂથ જનતા દળ ગુજરાતનું કોંગ્રેસમાં આવ્યું, એટલે એ જૂથને સાચવવાની લાયબિલિટી કોંગ્રેસ ઉપર આવી. એના પછી રાજપા વખતે વિલીનીકરણ થયું એટલે શંકરજી વાઘેલા વાળું મોટું ગ્રુપ છે કોંગ્રેસમાં ગયું. એટલે કોંગ્રેસમાં તો ગ્રુપ હતા જ, એની અંદર પાછા બહારથી આવેલા નેતાઓની લાયબિલિટી, એમને ક્યાંક ને ક્યાંક સાચવવા, હોદ્દા આપવા, ટિકિટો આપવી, એના કારણે એમના જે પોતાના કાર્યકર્તાઓ હતા એ સચવાવાના બંધ થયા. અને એ જે કકડાટ છે એ કકડાટ વધતો ગયો. ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે સત્તા છે એટલે બધું સારું લાગે એમને કે ભાઈ આવે છે, લોકોને અમે લઈ લઈએ છીએ. પણ આ જે જૂથ છે એનું પ્રમાણ જયારે એક પાર્ટીની અંદર વધે અને પછી જે તે વખતે એમને જેમ અહીંયા કોંગ્રેસમાં લાગ્યું છે એવું ભારતીય જનતા પાર્ટીમાં લાગે કે ભાઈ હવે તો અમને લઈને આ લોકો સાઈડ લાઈન કરી રહ્યા છે, ત્યારે એ જે જૂથ સંગઠિત થાય એ સંગઠિત, હું કાયમ કહેતો હોઉં છું કે ઉદયનો એક સ્વભાવ છે અને એ સ્વભાવ ક્યારેય છોડે નહીં. બિલકુલ. એટલે આ પ્રકારના જે વ્યક્તિઓ છે જે માત્ર પાવર પોલિટિક્સ માટે કાં તો સત્તામાં રહેવા માટે જ આમથી આમ થાય છે, બધાની વાત નથી, પણ એવા લોકો જે છે એ તમને પણ નડી શકે. ચોક્કસ. અને ગમે એવું કહીએ આપણે, ભારતીય જનતા પાર્ટી એક શબ્દ વાપરે દેવ દુર્લભ કાર્યકર્તા, હું ગમે એટલો દેવ દુર્લભ છું. મારે ટિકિટની લાઈનમાં ઉભો છું, પેરાસૂટ આવીને ટિકિટ લઈ જાય, મારે 5 વર્ષ સુધી રાહ જોવાની. પોલિટિક્સની અંદર સમય બહુ જ મહત્વનો છે. બરાબર છે. આજે ફોર્મમાં હોય ખેલાડી અને જો ટીમમાં સ્થાન ના મળે, ના હોય સ્થાન મળે, 27માં ટિકિટ મળે, શું સમીકરણ છે એને ખબર ના હોય, એ સીટ જીતવા જેવી હોય, હારવા જેવી પણ થઈ ગઈ હોય. ચોક્કસ. એટલે દરેક આ તો મહત્વાકાંક્ષીનો મેળો છે. એમાં જે લોકો આવે છે, પાર્ટીની પ્રગતિ થાય ની સાથે ઇન્ડિવિજ્યુઅલ પ્રગતિ પોતાની થાય એ સ્વીકારીને જ આવે કે અહીંયા સાધુ સંત કે આધ્યાત્મિક લોકો તો આવતા જ નથી, એ પાવર પોલિટિક્સ ને જોઈને જ આવે છે. બિલકુલ. તો એવા લોકોને મનની અંદર દુઃખ થાય અને દુઃખનો સરવાળો ધીરે ધીરે થાય, એટલે સ્પ્રિંગ દબાવવા જેવી વાત છે. જેટલી દબાવ એટલી વધારે ઉછળે. બિલકુલ. એ દિવસે તમને પણ નુકસાન. ઓકે યોગેશભાઈ, પક્ષાંતર ધારાની રાજેશભાઈ જે વાત કરી છે, પણ એનું અમલવારીમાં એમાં પણ નૈતિકતાની ખામી ઉભી થાય છે એવું લાગે છે યોગેશભાઈ આપને? જો આ અમલી કરવામાં આવે તો પછી આ પ્રકારની સ્થિતિ ઉભી થાય જ નહીં અને પ્રજાએ પણ અસમંજસમાં રહેવું ના પડે. યોગેશભાઈ. ભદ્રેશભાઈ, તમે વર્ષો પહેલાની આખી પાર્ટી એક્સ પાર્ટીમાંથી વાય પાર્ટીમાં જાય જી, અને શબ્દ બહુ પ્રચલિત થયેલો. ત્યાર પછી રાજીવ ગાંધીએ એમને લાગ્યું કે રાજકારણમાં આ બધું ઠીક નથી, એટલે એમને પક્ષપલટાનો કાયદા અનુસાર પાર્ટીના 1/3 સભ્યો જો પક્ષપલટો કરે તો એની પર વધારે હોય તો વાંધો નહીં. એટલે આ એક એમને છટકબારી કહો કે જે વ્યવસ્થા કોઈ એ કરી, એનો આજે હવે અત્યારે
જે કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે, બિલકુલ આપણે બધા ઘણા બધા ગયા એમાં શરૂઆતથી તો એમણે પોતે કોંગ્રેસ છોડી અને પોતાનું ધારાસભ્ય પદ પણ છોડેલું, એટલે એમની પર અને એ ફરીથી મંત્રી બન્યા અને એ મંત્રી બન્યાના 6 મહિનાની અંદર વળી પાછા ચૂંટાઈને ભારતીય જનતા પાર્ટીમાંથી આવ્યા. એટલે એમને કાયદાકીય રીતે કોઈ પણ જાતની, એવી જ રીતે આજે જયારે ઇન્દ્રજીલભાઈ હોય કે આપણા વસાવા હોય કે બારડ હોય, એ લોકો પોતે રાજીનામું આપી દે છે. એટલે એ કારણસર એમને કોઈ પક્ષપલટાની એ લાગતી નથી. મત આપ્યા હતા કે પ્રજાદ્રોહ શબ્દ તમે જે વાપર્યો છે, કદાચ બહુ ભારે શબ્દ હોય તો પણ પ્રજાએ એમને જે વિશ્વાસથી મોકલ્યા હતા, દેશની વિચારધારાને લગતું કામ કરશો, એને બદલે હવે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડી જાઓ છો, અથવા તો તમે એમને પોતાનો ધારાસભ્ય પદનો 5 વર્ષનો જે પોતાની વિચારધારા બદલે છે. એટલે આ બાબત જે પક્ષમાંથી જાય છે એ પક્ષે પોતે વિચારવાનું રહે છે. વ્યક્તિઓ જેમ રાજ્ય છે અને કોઈ સેવા કરવા અથવા મંજીરા વગાડવા તો રાજકારણમાં આવતા જ નથી. અને રાજકારણમાં જે લોકો આવે છે એમનું એક બહુ સરસ સૂત્ર છે કે ગરીબીમાં જઈએ છે, છેવટે પોતાની ગરીબી દૂર કરી અને રાજકારણમાં આગળ વધે. ચોક્કસ કરવામાં આવે છે એ પોતાનું ભલું કરવા માટેના જ હોય છે, પ્રજાની સેવા કરવા. તમે કુંવરજીભાઈ બાવળિયાની વાત કરો કે જયેશ રાદડિયાની વાત કરો કે જેની ઉપર બધા ગંભીર ગુનાઓ હતા, એ ગુનાઓ ભારતીય જનતા પાર્ટીમાં જવાથી માફ થઈ જાય. ગંગામાં સ્નાન કરો એટલે બધા પાપ ધોવાઈ જાય. આ કારણથી બિલકુલ તો કશું કરવાનું રહેતું જ નથી, માત્ર જોવાનું રહે છે કે શું થઈ રહ્યું છે. ઓકે યોગેશભાઈ. શૈલેષભાઈ, સવાલ કોંગ્રેસ માટે થાય છે. કોંગ્રેસનું આખું એટલું બધું લાંબુ લિસ્ટ છે કે એટલા નેતાઓ જો ભેગા થાય તો બીજી પોતાની પાર્ટી ઉભી કરી શકે એટલી મોટી સંખ્યા બની ગઈ છે. 2007 થી લઈને અત્યાર સુધી 55 નેતાઓ છે તે પક્ષપલટો કરી ચૂક્યા છે. હમણાં રાજેશભાઈ બહુ સારી વાત કરી કે ટિકિટની લાલસા માટે પણ પક્ષપલટો કરતા હોય છે, પણ કોંગ્રેસ હાઈકમાન્ડ વિચારવા માટે સક્ષમ નથી કે એમના નેતાઓ એક પછી એક છોડી રહ્યા છે પાર્ટી? પહેલા પ્રથમ તો જે 2017 ની અંદર થી અત્યાર લગીના જે ધારાસભ્ય થયા, મારા ખ્યાલથી 15-16 ધારાસભ્ય ગયા, એની અંદર તમને એક ઉદાહરણ કે તમને એક દાખલો આપું નાનો 2 જગ્યાએ કે ભાઈ જયારે પાટીદાર આંદોલન કર્યું ત્યારે હાર્દિક પટેલ જોડે 1 લાખથી 1.5 લાખથી 5 લાખ લોકો હતા, અને જયારે અલ્પેશ ઠાકોરે જે દારૂબંધી હાન તેન બધું આંદોલન કર્યું, જે બધા પોતાના જે સમાજને લઈને ભેગા કર્યા, ત્યારે પણ એટલી સંખ્યા હતી. પણ જ્યારે સાહેબોને કમલમમાં જવાનું થયું ને, ત્યારે તમે જોઈ શકો છો જૂના વિડીયો કે એમની પાસે ફક્ત 500 થી 700 લોકો જ હતા. એટલે પક્ષ બદલાવે તો એવું નહીં માન લેવાનું કે સાણંદ કે ગમે તે વિધાનસભા એક લઈ લો તમે, બરાબર, તો એની અંદર 2.5 થી 3 લાખ વોટરો હોય, એની અંદર નગરપાલિકાના સભ્યો પણ હોય છે, તાલુકા જિલ્લાના ડેલિગેટ પણ હોય છે, બધા હોય છે. પણ શક્ય છે કે આ લોકો જાય એટલે એ લોકો જ જાય છે કે વધારેમાં વધારે 200-300 લોકો એના જે આજુબાજુના હોય જાય છે. એટલે જે ઝીરો રિપોર્ટ થી શૈલેષભાઈ, મોહન રાઠવા એક મોટી બ્રાન્ડ કહેવાય કોંગ્રેસ માટે. મોહન રાઠવા, હું એ જ કહું છું ને, પણ ઝીરો રિપોર્ટ થી કામ કરી રહ્યા છે એ તમે જોઈ શકો છો. મારો સવાલ એ છે કે મોહનસિંહ રાઠવા સિવાય, અત્યારે ભગા બારડ સિવાય આ બંને નેતાઓ જે છે વરિષ્ઠ નેતાઓ છે કોંગ્રેસના, મોટી બ્રાન્ડ તરીકે જોવા મળે, એ પહેલા જે નેતાઓ છોડીને ગયા છે ત્યારે એવું કહેવામાં આવે કારણો કે પછી અમને ટિકિટની લાલસા હતી, અમારી પર દબાણ કરવામાં આવતું હતું, અમારી ફાઇલો દબાવવામાં આવી હતી, આ બધા કારણો આપવામાં આવે છે. પણ હવે કોંગ્રેસ હાઈકમાન્ડ એ પણ ચિંતા નથી કે મોટી બ્રાન્ડ કોંગ્રેસ છોડીને જઈ રહી છે, તો એક મનોમંથન કરવાની જરૂર છે કે કોંગ્રેસના નેતાઓને સાચવી શકાય? 100% અમારે રઘુરામ તથા કોંગ્રેસના જે વિધાનસભાના અત્યારે હાલની તારીખમાં જગદીશ ઠાકોર, એ બધા પૂરી રીતે બધી રીતે કમિટીને જેટલી પણ ટિકિટો અમે આપી રહ્યા છીએ
એ સક્ષમ જે જીતવા લાયક છે, અમે જે પહેલી યાદી બહાર પાડી એમાં અમે ઝીણી નાની નાની બાબતે અત્યારે થોડુંક છે એ પૂરું થઈ ગયું છે, બરાબર. પણ કહેવાનો મતલબ કે આ તો એમનું લિસ્ટ પણ બહાર આવશે ને એટલે એ લોકોના પણ વાસણ ખખડવાના જ છે, બહુ વાસણ ખખડવાના છે. એટલે આજે તે વિરુંગામના કંઈક 500 થી 600 લોકો હાર્દિક પટેલના વિરોધમાં લેખિતમાં આપ્યું, સાણંદની અંદર કનુભાઈના ઘણા લોકો સંતોષ માનવાની જરૂર છે. હા, બિલકુલ કકડાટથી એ પ્રશ્ન છે. સવાલ એ થઈ રહ્યો છે શક્યતાઓ ખરી એમને નારાજ થશે એટલે એ આવવાના જ તેને 100% આવવાના. એ એટલે આપ રાહ જોઈને બેઠા છો કે કોંગ્રેસમાંથી ગયેલા નેતાઓ પાછા કોંગ્રેસમાં ગયા વસ્તુ છે આ લોકોને એ તો એ કહે છે ને કે પેલું દૂધ હોય ને દૂધ સફેદ એમાં નાખીને અત્યાર લગીને એ લોકો આમ લોકોને શું કહેતા હતા બીજેપી વાળા આમ છે તેમ છે, એમની પાસે વોશિંગ મશીન છે એમને નાખે. આજ લગીને શું કહેતા હતા સી આર પાટીલ અમારે કોઈની જરૂર નથી, અમારે કોઈની. તો કેટલા લોકો કોંગ્રેસના તમે એમ લઈ ગયા. દામ દંડ વોશિંગ મશીનની વાત કરી, શ્વેતા કારણ કે વોશિંગ મશીન બહુ ફેમસ થઈ ગયું છે. જાય તો કચરો કચરો જાય છે જે શુદ્ધ કરવા માટે. હું આનો જ એક જવાબ એકચ્યુઅલી આપને આપવા માંગુ છું કે જેમ એક તો હું યોગેશભાઈની વાતથી અસહમત છું કે અહીંયા જેટલા પણ લોકો આવે છે સ્વાર્થથી આવે છે, અને હું આપણે જે પરસેપ્શન જે છે ને એ આપણે પોતાના પરસેપ્શનથી દુનિયાને જોઈએ છે. આપણે જેવી રીતે આપણે હોઈએ એવી રીતે આપણે એ પરસેપ્શન કેવું કહેવાય? સીઆર પાટીલે કીધું કે અમારે કોંગ્રેસના કાર્યકર્તાની જરૂર જ નથી. એનો જ આન્સર કરું છું કે એ જ પરસેપ્શનથી હું કહી રહી છું કે એટલે ઇન્ડિવિજ્યુઅલ પરસેપ્શન્સ બીજા હોઈ શકે. બીકોઝ હું એક રીતે મારી જિંદગીને જોઉં છું એટલે મને ખબર છે કે મારા રાજનીતિમાં આવા પાછળના કારણો શું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ દેટ. સેકન્ડ થિંગ કે ભાજપના અંદરના લોકોનું તમે એમ વિચારો છો કે કોઈને નહીં મળે તો કોઈને નારાજગી થશે, કે જેટલું મેં સમજ્યું છે, હું કોઈ બહુ એક્સપર્ટ નથી, લેટ મી કન્ફેસ દેટ, જેટલું મેં સમજ્યું છે ને જેટલું મેં જાણ્યું છે, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જે છે ને એ એક વી શેપ પર ચાલવા વાળા પક્ષીઓ જેવું છે, જ્યાં હર પક્ષીનો એક રોલ છે જેને લીડ મોદી સાહેબ કરે છે, અને એટલા જ માટે એ એવી રીતે લીડ કરે છે કે નેક્સ્ટ જે પક્ષી હોય એના ભાગની એનર્જી બચી જાય. અગર કોઈ બહાર પડે છે તો એને પાછું અંદર લાવી શકાય. અંદર લાવીને નેતાઓના પાપો ધોવાનું કામ ભાજપ કરી રહી છે. બીજી વસ્તુ કે પાટીલ સાહેબે જે વસ્તુ અગર આપ કહો છો કે એમને એવી કહી કે અમને જરૂર નથી, તો અમને જરૂર નથી, પણ કોઈ અગર આવવા માંગે છે મારી સાથે સાથ લાવવા માટે, એક કે હું જઉં છું કે તમે મારી સાથે આવો, અને એક છે કે તમે આવો છો ને હું દરવાજા બંધ હોવા જોઈએ ને, જરૂર નથી તો દરવાજા ખુલ્લા શા માટે હોવા જોઈએ? અગર તમે જવાબ આપો સાહેબ, હું એનો જવાબ આપું. દરવાજા બંધ કરી દે તો શું હાલત થાય? 2017 ની અંદર અમારે 1,26,00,000 વોટ આવ્યા હતા, બરાબર છે. 41% 80 પોઈન્ટ એમને 48% હતો. જે 8% નો ડિફરન્ટ હતો એ આપ પર આલ્યા માલ્યા લાયા તો ખબર પડી કે તો 2-3% વાળા જ છે, 2-5% જ વોટ આવવાના. એટલે આપ એવા ભ્રમમાં જો કે કોંગ્રેસના નેતાઓ વગર ભાજપને ચાલશે નહીં. સાંભળો, આ લોકોએ શું કર્યું કે ભાઈ હવે આ વેચાણ ખરીદી ચાલુ કરવી જ પડશે. શૈલેષભાઈ, કોંગ્રેસ ભ્રમમાં છે કે કોંગ્રેસના નેતાઓ વગર ભાજપ જીતી નહીં શકે, ચાલશે નહીં? મારી વાત સાંભળો પૂરી. એટલે આ લોકોએ જે 7-8% નો જે ડિફરન્ટ હતો, અમારી 77 99, બરાબર. એટલે આ લોકો અમારા મિનિમમ 15 થી 20 ધારાસભ્ય એવા હતા કે જે 5,000 વોટ થી કે 7,000 વોટ થી નીચે હારેલા છે. એટલે આ લોકો એક આખું પ્લાનિંગ, એક આમનું મોટું એક આમ તમારે કમિટી બેસાડીને કર્યું હોય ને કે આ જગ્યાથી આને ઉપાડો, આ જગ્યાથી આને ઉપાડો, અને આમની પાસે તો તમે વાત કરી વોશિંગ મશીનની, પણ એ જવાબ નહીં આલે કે જે લોકોને તમે ખરીદો છો, જે નીચેના જે પાયાના રોજગારના કામ લઈને જે ધારાસભ્ય બન્યો છે. શૈલેષભાઈ, મોહનસિંહ રાઠવાને ખરીદવામાં આવ્યા છે, આપ એવી વાત કરો કારણ કે બ્રાન્ડ છે તમારી. અને પોલિટિક્સ તો તો પછી સાંભળો, ગયા તો ભલે ગયા, પણ કહેવાનું નીચેનો કાર્યકર્તા નથી ગયો. નીચેનો કાર્યકર્તા જિલ્લા વરિષ્ઠ નેતાઓ જાય તો ફરક નથી પડતો કોંગ્રેસ. બરાબર. આઈ થિંક કોંગ્રેસ પાર્ટી એની પર ફોકસ કરવાની જગ્યાએ કેટલા પર્સન્ટેજ થી ના આવ્યું, કેટલા પર્સન્ટેજ થી આવ્યું કરતા મૂળભૂત કારણો કે જેના કારણે પક્ષમાં પ્રોબ્લેમ થઈ રહી છે એ લોકોને પૂછો. તમે એ લોકોને પૂછો. મારો પ્રશ્ન એ છે કે તમે ખાલી આટલો અહંકાર મૂકીને ખાલી એ લોકોને પૂછો કે કારણ શું છે. મારી વાત કરું તો મને શૈલેષભાઈ, આપણે ચૂંટણીના મુદ્દા પર ચર્ચા નથી કરી રહ્યા, પક્ષ પલટાની વાત કરી રહ્યા. મનોજભાઈ, હું મારી વાત કરું ને તો હું જ્યારથી મેં જોઈન કર્યું હતું મારું ઇલેક્શન ચાલુ, અને બધી વસ્તુનું પ્રૂફ છે મારી પાસે, કારણ કે મને ઈમેલ્સ લખવાની આદત છે અને બધું ઈમેલ્સ કોમ્યુનિકેશન છે મારી પાસે. જ્યારે હું ઇલેક્શન લડતી હતી ત્યારે મેં 3 વાર એ વખતે પક્ષને કહ્યું હતું કે મારે લડવું જ નથી, કારણ કે મને એટલી બધી હેરાનગતિ ગ્રાઉન્ડ લેવલ પર થઈ. એના પછી આઈ કેપ્ટ વેઇટિંગ, આઈ કેપ્ટ રાઇટિંગ ટુ પીપલ. હું પક્ષના સિનિયર લીડર્સને કહેતી ગઈ, જે નેશનલ લીડર્સ છે એ લોકોને, અને બધા જ એમ કહ્યું કે આવું બધી જગ્યાએ હોય, આવું બધા પક્ષમાં હોય, ડોન્ટ વરી, આગળ તમે તમારા ઇલેક્શન પર ફોકસ કરો. અરે ઇલેક્શન પર કેવી રીતે ફોકસ કરો?
કરો, તમારું સંગઠન જ નથી. જો હું જેને બૂથ ઉપર બધી વસ્તુઓ કરીશ, સંગઠન બહુ મજબૂતી, બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એક પક્ષ માટે, રેધર દેન ફોકસિંગ બીજા વ્યક્તિની વીકનેસીસ પર ફોકસ કરવાની જગ્યાએ, એને નીચું પતાવવાની જગ્યાએ એની પર ફોકસ કરો કે આપણે આપણી તાકાત કેવી રીતે વધારીએ. જો એ કરે કોંગ્રેસ પાર્ટી તો કદાચ આપને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી પર જે આક્ષેપ થઈ રહ્યા છે તો વ્યાજબી નથી લાગતા આપણે, એમાં ફાઇલ દબાવવાની વાત હોય, ભ્રષ્ટાચારની એ વાતો બધા કરવાની. પરસેપ્શન છે. હાઉ ડુ યુ નો ધ ટ્રુથ અબાઉટ ઇટ? તમે એ બધા પરસેપ્શન છે બીકોઝ તમે વિપક્ષમાં રહેશો એક પોલિટિકલ સિસ્ટમમાં, તો ઓબ્વિયસ છે કે તમે નહીં, પણ તમે તો જીતવા વાળા વ્યક્તિઓને જ લાવશો ને, ભાજપમાં લાવવા વાળો વ્યક્તિ જે હશે કોંગ્રેસમાં જીતવા વાળા વ્યક્તિ કરતા પણ વધારે એક સામાજિક આગેવાન, જે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને જે પક્ષના વિઝનની સાથે સાથે ચાલી શકે છે. ધેટ ઇઝ ધ ફોકસ રેધર દેન ફોકસિંગ ઓન કે જીતવા વાળો ચાલી શકે છે કે શિસ્ત કમ્પલસરી એમને માનવી પડે તો છે. શિસ્ત ખોટું શું છે? શિસ્ત હોવું જ જોઈએ. નહીં, પણ એમાં ઘણા લોકો હાંસિયામાં ધકેલાઈ જાય છે પછી. હું તમને જેમ કહું છું ને કે તમારું ખાલી એટલું જ પર્પસ છે પોલિટિક્સ પર આવવા પાછળનું કે મને ટિકિટ જ લડવી છે અને આ જ એક ઉદ્દેશ્ય છે, તો મે બી તમે ડિસઅપોઇન્ટ થશો. પણ તમારું અગર ઉદ્દેશ્ય એવો છે કે ભાઈ આઈ વોન્ટ ટુ, મારે મારા એક સામાજિક આગેવાન તરીકે મારે મારા સમાજના લોકો માટે, મારા એરિયા માટે કામ કરવું છે, અને એની માટે જો મારે કામ કરવું છે અને ટિકિટ ના થઈને કોઈ બીજા રીતે કરી શકું કે એ પક્ષ સાથે કામ કરવું છે, પક્ષ પણ એક જ ડિરેક્શનમાં ચાલી રહ્યું છે, મોટી વાતો લાગે છે કે સત્તામાં આવ્યા પછી કે જીત્યા પછી પ્રજાલક્ષી કામગીરી કરું, એવા તો મોટા ના ભાગના થતી નેતા હોત તો જોવા આટલા મળે છે ટાઈમથી કે સરકાર હોતી ના હોત ને. નહીં, એટલે આ એક માપદંડ તમે માની રહ્યા છો કે મેન્ડેટ મળે છે એટલે વિકાસ થઈ રહ્યો છે, એટલે પ્રજાના કામ થઈ રહ્યા છે. એટલે વિકાસ થઈ રહ્યો છે, 182 વિકાસ થઈ રહ્યો છે એટલે મતદારોની પબ્લિકનો મનની મેન્ડેટ વાત મળી તમે રહ્યો છે. જાણી રહ્યા છે. એમાં ઘણી બધી સંખ્યા, એવી મોટી સંખ્યા છે કે પ્રજા અત્યારે વિકાસને ઝંકી રહી છે. નેતાઓ જીત્યા પછી ત્યાં 5-5 વર્ષ સુધી દેખાતા નથી વિસ્તારમાં, પ્રજા એ સુધી રહી છે. આપણે, હા, જો એવા કોઈ ઉમેદવાર હશે, છે એક વસ્તુ બધાએ સમજી લેવી જોઈએ, કોઈ પણ પક્ષની અંદર હોય, અને ખાસ કરીને અગર હું ભારતીય જનતા પાર્ટીમાં હું છું તો હું એની વાત કરું તો મને એક વસ્તુ બહુ ક્લિયર છે કે કામ બધાએ કરવું જ પડશે, અને જે લોકોએ નહીં કર્યું હોય તો પક્ષ એમને પણ બદલતા બીજી વાર વિચાર નહીં કરે. સો ધેટ ઇઝ વોટ આઈ એમ વેરી ક્લિયર અબાઉટ કે અહીંયા જે આવે છે એમને બધાનો એક જ ફોકસ અને એક જ વિઝન હોવું જોઈએ, એક જ ડિરેક્શનમાં ચાલતું હોવું જોઈએ, અને એ છે પોતાના દેશના વિકાસ. એવા કયા નેતાઓ સામે ભાજપે કાર્યવાહી કરી છે કે જ્યાં પ્રજાની સમસ્યા સાંભળી નથી અને કામ નથી કર્યું? એ હું કેવી રીતે આપને કહી શકું? આપ કહો છો એવો એક દાખલો તો હશે ને તમારી પાસે? ના, મારી પાસે દાખલો નથી. હું તમને મારો એવો કોઈ પરસેપ્શન નેતાનું નામ તો હશે ને કે ભાજપે એક્શન લીધા છે? એ તો તમારે લિસ્ટ ખોલીને તમારે જોવું પડે. નો આઈ ડોન્ટ હેવ ધેટ લિસ્ટ રેડી. આપ સારી સિદ્ધાંતોની વાત કરો છો, નૈતિકતાની વાત કરો છો, એટલા માટે આપે કીધું શિસ્ત ચાલે છે ભાજપમાં, તો એવો એક તો નામ હશે આપના ધ્યાનમાં કે જેની સામે ભાજપે કાર્યવાહી કરી? આઈ એમ શ્યોર ઘણા હશે. મારી પાસે અત્યારે ઓન ટોપ ઓફ ધ હેડ લિસ્ટ નથી મારી પાસે, પણ મને હું એ વસ્તુને સવાલ જાણું થાય છે છું કે કે કામ ખરેખર કરવું નૈતિકતા પડશે. જેવી બાબત ચર્ચા કરવા જેવી લાગે છે ખરી? નેતાની પરિભાષામાં નૈતિકતા આવે છે ખરી? આપને લાગે છે? ના, એટલે સાવ એવી નિરાશાજનક કે હતાશાજનક વાત કરીશું, કારણ કે રાજનીતિ છે ને એ આપણે પ્રશ્ન ઉઠાવીએ પોલિટિશિયન લોકો ઉપર, પણ એ જ લોકો જે છે જે ડિલિવર કરી રહ્યા છે, બરાબર છે, અને જેવા છે એ જ ડિલિવર કરે છે. કાં તો પછી નૈતિક લોકો છે એમને આગળ આવી અને પોલિટિક્સ જોઈન કરવું પડે. બરાબર છે. બિલકુલ. એટલે બહાર રહી અને માત્ર સવાલ પૂછવો, હું એની સાથે બહુ એગ્રી એટલા માટે નથી થતો કે આ 24 અવર્સની જોબ છે. બિલકુલ બિલકુલ. અને એની અંદર એ લોકો પોતપોતાની રીતે પોતાની મહેનત કરતા હોય છે. જનતાની સાથે સરોકાર એમનો ના હોય તો એક પક્ષમાંથી બીજા પક્ષમાં ગયા પછી મને નથી લાગતું કે કોઈ વ્યક્તિ જીતી જાય. બરાબર. કામ ના કરતો હોય, દેખાતો ના હોય, એવા લોકો નું શું થાય છે આપણને ખબર જ છે, કારણ કે પ્રજા સાવ એવી ભોટ નથી કે ભાઈ તમે 5 વર્ષ અમારા વોટ લઈ ગયા ને હવે આરામ કરશો. રાજેશભાઈ, એટલા માટે વચ્ચે હવે સવાલ તેવું કરી- all the એક more મિનિટ, નથી. રાજેશભાઈ, સવાલ એ છે કે આપણે જોયું છે કે ઘણા બધા રાજ્યોમાં ચાલુ સરકારમાંથી મંત્રીઓ નીકળી જાય, સરકાર પડી જાય છે, એની પાછળ પછી આ જ કારણ ચર્ચા કરવામાં આવતી છે કે લાલચ છે અને ફાઇલો દબાઈ. ના ના, એટલે એ તો આપણે શરૂઆતમાં જ કીધું. દાખલા તરીકે મહારાષ્ટ્રની અંદર જે થયું, દાખલા તરીકે મધ્યપ્રદેશમાં થયું, જે રાજસ્થાનની અંદર પ્રયત્ન થઈ રહ્યો છે, જે કર્ણાટકમાં થયું, જે ગોવામાં થયું, આ બધી બાબત છે જ. અને એ બાબત એવી છે કે આખી એક પોલિટિકલ પાર્ટી છે અને ડિસ્ટર્બ કરીને સત્તા લઈ લેવાની વાત છે. એટલે જે મારા મિત્ર કોંગ્રેસના મિત્રએ કીધું કે ભારતીય જનતા પાર્ટી પ્લાનિંગ કરે, આખરે તમારો ગોલ શું હોય છે પોલિટિક્સની અંદર? તમારા પાવરમાં આવવાના છો તો જ તમારી જે નીતિ છે, તમારી જે પોલિસી છે, તમારી જે આઈડિયોલોજી છે એને તમે લાગુ કરી. ભારતીય જનતા પાર્ટી પાવરમાં ના હોત તો 370 નો નિર્ણય થયો હોત. પણ એ વ્યાજબી લાગે છે આપને કે સત્તામાં રહેવા માટે કે પાવરમાં રહેવા માટે તમે કીધું એ પ્રમાણે ચાલુ સરકાર તોડી નાખવાના પ્રયત્નો કરવામાં આવે છે? આપણે કીધું કે ઘણા બધા રાજ્યોમાં પ્રયત્નો થાય છે. એ બિલકુલ વ્યાજબી નથી. એ વખતે પણ આપણે ચર્ચાઓ કરી છે કે આ જે છે જે નૈતિકતાનું અધોપતન છે, પણ એક વ્યક્તિ તોડે છે, એક વ્યક્તિ ખરીદ. દાખલા આપણે માણી જ લઈએ, ભારતીય જનતા પાર્ટી ખરીદે છે, બરાબર છે, તો સામે વેચાઉ માલ છે ને, બિલકુલ વેચાઉ માલ છે તો દુકાન ક્યારે ચાલે? જી જી જી. જયારે ગ્રાહક હોય અને વેચનાર હોય બંને ચાલે. તમે રાજેશભાઈ કીધું બહુ વ્યાજબી વાત એટલે એક ટૂંકી વાત કરી દઉં, એટલા માટે એવો અધિકાર નથી મળી જતો કોઈને કે પોલિટિક્સ ની અંદર મની મસલ્સ અને એનો ઉપયોગ થાય અને એના કારણે આખો જે મેન્ડેટ લોકોનો હોય એ મેન્ડેટ ચોરાઈ જાય. એનો અધિકાર કોઈ પાર્ટી નથી આપતા આપણે. પણ
જે આ પક્ષપલટાની જે વાત છે એ પક્ષપલટાની વાતમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ગમે એટલો અસંતોષ હશે, તમે એવું નહીં જુઓ 10 કે 12 લોકોએ કોંગ્રેસમાં જઈને ટિકિટ ચોક્કસ મેળવી. રાજેશભાઈ. તો આ જે મેનેજમેન્ટ હા, છે yes, yes. એ મેનેજમેન્ટ સૌથી મહત્વનું છે. અને ભારતીય જનતા પછી પાર્ટી ખાલી સારી રીતે આપણે કાગળ રોલ કરીએ કે મારો કચરો હતો ને જતો હા, yes, કચરાને 50 વર્ષ તમે સાચવી રાખ્યો સાહેબ. બિલકુલ, 10 બિલકુલ. વખત ટિકિટ આપી શૈલેષભાઈ, શું કહેશો તમે? આ વ્યાખ્યા કઈ રીતે કરી રહ્યા છો? જે મોહન રાઠવાની વાત ચાલી છે, ભગા વારડની વાત ચાલી રહી છે, આટલા મોટા નેતાને તમે સાચવી નહીં શકો અને ટિકિટ માટેની વાત કરવામાં આવે, આપે કીધું કે જવું હોય તો જાય, તો કોંગ્રેસને સવાલ થાય જરૂર નથી આવા નેતાઓ, જવું હોય તો જાય, એટલે આ જઈ રહ્યા છે. આ જરૂર નથી કોંગ્રેસને એમ કહું છું. જરૂર છે, 100% જરૂર. આ જઈ રહ્યા છે, બરાબર. તમે મેં વાત કરી કે પાછળ નથી જતા. આ લોકો જાય છે, તેમને ટિકિટનું કન્ફર્મ ના લાગ્યું કે એમના છોકરાનું કીધું તો એમના છોકરાને આપવાનું નક્કી કર્યું. આ લોકો જાય છે, બરાબર. પણ પાછળ જે સંખ્યા, જે અમારું જે ખાટલા એટલે શૈલેષભાઈ, વિપક્ષ તરીકે કોંગ્રેસને સમાપ્ત થઈ જવું છે જાણી જોઈને? જરાય નહીં. અમારા હજુ હાલમાં 62 ધારાસભ્ય છે. તો ટિકિટ આપવી યોગ્ય કે નુકસાન બહુ સારું? અંદર અમારી બીજી યાદી હજુ આ નજીકના સમયમાં આવી રહી છે. હજી એનો બી કેટલા વિખવાદ થાય છે, પણ જોરો જેવી યાદી બહાર પડે છે એટલે બધા ખખડ છે. સાહેબ, અમે એક નાનો દાખલો આપું. હમણાં જ તમે એવું કહેતા હોય કે અમને 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવે છે સાહેબ, કે ભાઈ હા, અમે એક સાણંદનો નાનો દાખલો દઈ દઉં. તમને ખબર હશે ને સાહેબ, ભાજપની અંદર કમાભાઈ રાઠોડને જઈ 5 વર્ષ પહેલા એક કનુભાઈની ટિકિટ આપી. કનુભાઈ ટિકિટ આપવામાં ભાજપના જ કમાભાઈ રાઠોડ વિરંગ ગામના એક્સ ધારાસભ્યને થોડોક વિરોધ થઈને અપક્ષમાં ભર્યું. બરાબર છે. બરાબર. હવે 6 વર્ષ પૂરા નથી થતા સાહેબ, 6 વર્ષ પૂરા નથી થતા અને હજુ 6 મહિના પહેલા એમને ભાજપમાં જોડાયા છે. કેટલા વોટ લઈ ગયા હતા? ગુજરાતમાં બીજા નંબરે વોટ લઈ ગયા હતા, પહેલા નંબરે કનુ કલસરિયા અને ગુજરાતની અંદર 31 વોટ લઈ ગયા હતા. કેમ લીધા? કે ખબર છે કે આ સાણંદની સીટ જશે. તમે સમજી ગયા સાહેબ? એટલે આ રીતે એમાં છુપાવા નથી. અમિત શાહે પોતે જ કીધું છે કે જે જીતે સૌથી પહેલો ક્રાઇટેરિયા છે. તો તમે કેવા નિયમ કાઢો છો? 6 વર્ષ પહેલા સસ્પેન્ડ કરો છો. ભાજપના પ્રવક્તાને એવું કહું છું કે પહેલા 6 વર્ષ તમે સસ્પેન્ડ કરો છો, છેલ્લી તમે કમેન્ટ્સ આપણે કરો છો યોગેશભાઈ અને પાછા લઈ લો છો. યોગેશભાઈ, આપની છેલ્લી કમેન્ટ્સ, જે આપણા નૈતિકતાની વાતો કરવામાં આવી, પ્લાનિંગની વાતો કરવામાં આવી. રાજેશભાઈ બહુ સારી વાત કરી કે આખરે માલ વેચવા માટે પણ પડ્યો હોય તો લોકો ખરીદનાર પણ બેઠા છે, તો આ એક પ્રકારનો બહુ મોટો વેપાર જ ચાલી રહ્યો છે ને. આમાં ક્યાંથી આ બધા શબ્દોને સ્થાન મળે કે નૈતિકતા હોય, નિષ્ઠા હોય, નીતિ હોય, વિચારધારા હોય? યોગેશભાઈ, છેલ્લી કમેન્ટ્સ. બદ્રેશભાઈ, એ ન કે ન પ્રકારે સરકાર સાધનો વાપરવામાં આવે છે, કારણ કે સાધન શુદ્ધિ શબ્દ તો હવે ડિક્શનરીમાંથી નીકળી ગયો. બરાબર છે. એટલે હમણાં શૈલેષભાઈએ વાત કરી કે સસ્પેન્ડ કરવામાં આવે છે અને હજુ તો 6 વર્ષ પૂરા થાય એ પહેલા એ ભાઈને પાછા લેવામાં આવે છે. એવા બીજા 5-6 એમની કમાભાઈની સાથે પણ સંકળાયેલા લોકો પણ બધા પાછા, અથવા તો એમની જે પ્રવૃત્તિઓ સર એમને સસ્પેન્ડ કર્યા હતા એ બધું ભૂલી જવામાં આવ્યું અને હવે નવેસરથી એમને ત્યાં દાખલ કરી દેવામાં આવ્યા. એટલે એમાં થાય છે, કોંગ્રેસમાં પણ થાય છે. એટલે કોઈ પણ પાર્ટીને આવા કોઈ નૈતિક નિયમોનું બંધન તો હોતું જ નથી. જ્યાં જીતવાની વાત હોય ત્યાં બધા નિયમો બાજુમાં મૂકી દેવામાં આવે છે અને પ્રજા જાય, પ્રજાને ઘેર અમે તો અમારો ચૂંટવા માટે જરૂરી બધી સામ દામ. ઠીક છે યોગેશભાઈ. ઓકે યોગેશભાઈ, અહીંયા વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, મૂળ આ ચર્ચાનો નિષ્કર્ષ એ કાઢતા હતા કે પ્રજાદ્રોહની વાત થાય કે કેમ ના થવી જોઈએ. પક્ષાંતર ધારો છે તો પછી એનું અમલીકરણ કયા પ્રકારે થઈ રહ્યો છે, કયા સ્તર પર થઈ રહ્યો છે, નૈતિકતાઓ નેતાઓની પરિભાષામાં આવે છે કે નહીં આવતી. પણ અહીંયા પ્લાનિંગ પ્લોટિંગની પણ વાત કરવામાં આવી છે. રાજેશભાઈ બહુ સારું આંકલન કર્યું છે કે અહીંયા નેતાઓ જો પોતે પોતાની જાતને વેચવા બેઠા હોય, તો સામેવાળી પાર્ટી ખરીદવા તૈયાર હોય તો આ ડીલ કરવામાં શું ખોટું છે, અને એને પણ જો સમય જતાં પ્રજા સ્વીકારતી હોય તો અહીંયા વિરોધાભાસ એ છે કે પ્રજા પછી એ જ નેતાઓને મસ્ત મોટા વોટ આપીને જીતાડે છે કે પછી એનો દ્રોહ કરે છે, એ પ્રજાના હાથમાં આવતું હોય છે. એટલે પ્રજા મૂર્ખ બને છે કે નથી બનતી, એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. પણ આખરે જો નેતાઓ સરકારમાં આવ્યા પછી કે સત્તામાં આવ્યા બાદ પણ જો પક્ષપલટો કરતા હોય ત્યારે બહુ મોટું પરિબળ અસર કરતું હોય છે, બહુ મોટો ગુનો ત્યાં દાખલ થઈ શકે એવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. પણ એમાં પણ પ્રજા જો એને સ્વીકાર લેતી હોય સરળતાથી, તો પછી આનું કોઈ નિષ્કર્ષ એવું નીકળતું નથી કે આ શા માટે પક્ષપલટો કરવામાં આવે છે. પક્ષપલટો કરવો યોગ્ય છે, એક ટ્રેન્ડ છે. એ નેતાઓના સ્વાર્થમાં કે રાજકીય સ્વાર્થમાં યોગ્ય હોય તો નેતાઓ કરતા નજરે પડી રહ્યા છે. તો દર્શક મિત્રો, લક્ષ્યવેધની આ ચર્ચાને આજે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે લક્ષ્યવેધમાં. ત્યાં સુધી રજા આપશો. આપ તમામ મહેમાનોએ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.